હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા આજના નવા વ્લોગ અને નવા વિડીયોમાં. તો જો અત્યારે વાગી જાય 4, નહીં આમ તો 4 માં 15 4:30 થઈ જશે. અને અત્યારે આપણે શું કામ જાય તમને ખબર છે? થંબનેલ ને ટાઇટલ તમે જોયું છે એટલે તમને ખબર તો પડી જ ગઈ છે. તો આપણે જવાનું છે ગઢડિયા. તો આપણે ચાલો જઈએ. તો જો અત્યારે આપણે ગઢડિયા હાલતા થઈ જશે ને, અત્યારે આપણે રફ રસ્તા ઉપર હાલ્યા જાય છે, કેમ કે ત્યાંથી આપણે શોર્ટકટ થાય છે. તો આગળ આવી ગયું આપણે પાણી, અને આપણે કંઈ પગ પલાળવા નથી. આપણે બૂટ પહેર્યા હતા એટલે આપણે સાઈડમાંથી હાલ્યા. અને અહીંથી આપણે ઠેકડો મારીને વહી ગયા. અને જો તો આપણે આવી રીતના હાલ્યા જ આવી છીએ. જો આપણે અત્યારે હાલ્યા જાય આગળ આવી ગયું ખાવું છું તો એમાં પડી ગયા. ને જો આ કઈ રીત છે? सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જો અત્યારે હવે આપણે સીધા આપણે ગોખલાણા પૂગી જાય છે. ત્યાંથી શોર્ટકટ હતો એટલે ગોખલાણા પૂગી જાય, અને ગોખલાણામાં આપણે શેરીમાં જ આવી છે લટર પટર. અને આગળ એક મંદિર બનતું હતું, ત્યાંથી આપણે નીકળી ગયા. અને આપણે જો રફ રસ્તા ઉપર ચાલી જઈએ છીએ. ફોન ન પડે એટલે જબલું લઈ લીધું, અને પછી આપણે આમ હાલ્યા ગયા. તો જો આમાં આવી ગયો ખૂટ્યો, અને આપણે વી ગયા બાજુમાંથી. આ સાઈડથી આપણે વી ગયા, અને આ બધા તો ભાજ્યા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો જો ત્યારે આપણે વાહે ગોલ્યા ને વાહે ખૂટ્યો પડ્યો હતો. અને પછી હવે આપણે આગળ સીધા આમનો માઇલે જઈશું. તો જો અત્યારે આપણે ધીમો ધીમો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. તો કીધું થોડીક વાર અહીં રામજી મંદિરની હેઠે પોરો ખાઈ જાય, પણ નથી ખાવો આપણે પોરો. તો અહીં ભેંસું જાય, ભેંસું. कौन है ये लोग? कहाँ से आते हैं? कहाँ से आते हैं? તો પછી આપણે અહીંથી સીધા થોડોક સડા આવ્યો તો થોડાક ધીમા પડી ગયા. પછી આપણે સીધા ગોળી કાઢી જવાના છે. શું? તો જો અત્યારે આપણે ઉપર પીગી ગયા ને, આ સાયકલ લઈ જવાનો વિચાર છે, પણ નહીં, ઘરના માલિકે ડાયલોગ ખોલી નાખ્યો હતો. અને આ છે આપણું ગોખલાણાનું એન્ડ પાટિયું છેલ્લું છે. આ બેન કે છે 2 ગણા મજબૂત દાંત કરો. અને પછી આપણે પાણી પીને સીધા હમણાં હાલતા થઈ ગયા. અત્યારે વાગી ગયા 8, અને જો આવું કાંક નજારો હતો. વરસાદ થોડો આવી ગયો તો રોડ પલળી ગયો તો. ને પછી જો એવી રીતના કાંક હાલ્યા જાય છે. પોંપવાળા ભાઈ જોતા જાય શું કરે છે. બ્લોગ બનાવી છે ભાઈ, બ્લોગ. તારે ભાઈ જોગિંદર. अभी मजा आएगा ना भिड़ो. બસ થોડીક જ વારમાં આપણે એવા કાંક ફની શોટ લઈને આગળ આવતા રહ્યા છીએ. તો જો અત્યારે આપણે હવે 8 વાગી જશે, નાસ્તો કરવો છે. હવે ત્યાં દુકાન મળી જાય એટલે આપણે કામ થઈ જાય. તો જો આ છે આપણે ડોળા પ્રાથમિક શાળા, ને થોડીક વારમાં આપણે આગળ એક દુકાન મળી ગઈ, અને ના આપણે નાસ્તો કરવા મળ્યા. તે દાદા ને દાદી એક દુકાન ચલાવતા હતા, તો એટલે ભાગ છે આપણો.
પૈસા એટલે કહી દીધા ભાણે જ ગળે ન ઉતર્યું. પછી આપણે વ્યાજ છે ને સીધા 70 રૂપિયા પડીકા હતા અને 50 રૂપિયાની સોડા પી લીધી. 130 રૂપિયા વેસ્ટ કરી નાખ્યા, એટલે કે પેટમાં નાખી દીધા. પછી આપણે સીધા અહીંથી વ્યાજા ડોલા પ્રાથમિક સિમ શાળા. અને પછી આપણે થોડીક જ વારમાં બસ હવે શિવરાજપુરમાં એન્ટ્રી લેવાના છે. અને જો હવે આપણે હમણાં માયલા જ આવી છીએ. અને જો આપણું આવી ગયું આ શિવરાજપુરનું પાટિયું. મન હરખાતું જાય. પછી જો આ આપણું કાંક શિવરાજપુર આવી ગયું છે. આવું આ છે ગાયત્રી ઓમનગર જવાનો રસ્તો. અને આગળ જતા આપણને જો આવે કાંક કસોયું મહિલાની એવું જોવા મળી ગયું. આપણે ઘાવ જોઈને જવા દીધા આગળ. તો હાલો આપણે જવા દેવી. ને પછી જો આ સાઈડ તો આપણે ચોકડી આવી ગઈ છે. ને જો આ જસદણ જાય ને ઓલું હળમતિયા જાય. હળમતિયા આપણે આ બેનનું ઘર છે. અને પછી આપણે અહીંથી જવાનું છે સીધું. અને પછી જો આ કાકા એક ડાળખી દુકાને લઈ લીધી છે. અને પછી આપણે ઘરે વાવી દેવાની. પછી જો થોડાક આમ આગળ ગઢડિયા પૂગવા આવ્યા કાં તો આ ભાઈ રીંગણા એલા સોરી આ ભાઈ કેળા વેચવા મળ્યા. કેળા લઈ લો, બટેટા લઈ લો. માઇક મૂકી દીધું ઝાડવામાં. પછી આપણે સીધા ધવા હાલવા મળ્યા. આ બધી જો વેચવા બેસી ગયા હતા. આ છે સ્કૂલ. અને થોડીક વારમાં આપણે પી ગયા નાયરા પેટ્રોલ પંપે. ગઢડિયાની બાજુમાં છે. ત્યાં તમને આવા બતક જોવા મળી રહે થાય તો તમે જાજો જોવા. અને પછી નાથી આવા લવ બર્ડ ને એવા ઘણા બધા પક્ષીઓ છે. અને તો જોઈ લો આવા લીલા પીળા કોકિટલ બર્ડ ને બધા જેટલા છે તે આપણા બધા ફેવરેટ જ છે. તો અને જો આ બધું કોકિટલ બર્ડ છે. એને ઇંગ્લિશમાં કોકિટલ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય તો ખબર નહીં. અમાર ફેવરેટ છે બધા. અને પછી જો આવા કોકિટલ ને એવું બર્ડ ને એવું બધું જોઈએ આપણે ત્યાં બીજી જાળીએ જે આપણી ઘરે હતા બજાજ પેરોટ દુનિયાની મારી પાસે જેનું કોઈ ન હોય અને મારી આકાશી મેળવી કે કાના એક વખત મારા મંદિરે આવી જા. એ દુનિયામાં કોઈ ન હોય. જો દુનિયા આખી પછી જો તારી દીવાની ન કરી બતાવું ને તો આકાશી મેળવી ન હોય. આકાશી મેળવી ન જમીનમાં જેનું કોઈ ન હોય ને દુનિયાની મારી પાસે જેનું કોઈ ન હોય અને મારી આકાશી મેળવી કે કાના એક વખત મારા મંદિરે આવી જા. એ દુનિયામાં પછી જો આપણે ગઢડિયા હાવ આપણે ફૂગવા આવી ગયા. અને જો આટલા બધા હાલીને થાકી ગયા હતા. આપણે કંઈ થાક્યા નહોતા. અને અહીંથી આમ સામું જ દેખાતું હતું ગઢડિયાનું મેલડીનું મંદિર. અને આ બાજુ છે ઓમ ફર્નિચર મોલ. ત્યાં કબાટ ને એવું બધું ઘણું બધું સારું બનાવે છે. ફેમસ છે આપણે ગઢડિયામાં એમ તો ઘણી બધી વસ્તુ આમ ફેમસ છે. અને પછી આપણે મંદિર પાસે પહોંચવા આવી ગયા. બસ હવે આટલું જ દૂર હતું. પછી આપણે મંદિરની નજીક જતા રહ્યા. તો જો આવું કાંક આપણું મેલડીમાનું મંદિર છે. અને જો પછી આપણે અહીંથી જઈશું સીધા શ્રીફળ ને એવું બધું લેવા જવાનું. તો ચાલો આપણે જઈએ. અને જો આપણે શ્રીફળ ને એવું લેવા પહોંચી ગયા. તો અહીં બૂટ ચપ્પલ ને એવું કાઢી નાખશું. અને આપણે પાસે તફાન 6 રૂપિયા.
મની. પછી આપણે 500 આકાર ને શ્રીફળ ને એવું બધું લઈ લીધું. આપણે ભાઈને 500 રૂપિયા આપ્યા તો એને આપી દીધા 100 રૂપિયા પાછા. 100 રૂપિયાને લીધા અને આપણે આપી દીધા 400 પાછા. તો આવી રીતનું કાંક મંદિર છે અને અંદર આપણે કલર કામ ચાલુ છે. તો જો આવું કાંક કલર કામ છે. જય મા મેરડી. તો આપણે હવે પછી દર્શન કરી લઈએ. તો જો આવું કાંક આપણે અગસ્યમાનું મંદિર છે અને ભાઈએ કહી દીધા 10 રૂપિયા દાનમાં અને આપણે પગે લાગી લીધું. જો કાંક આવું મસ્ત મજાનો કલર કર્યો છે. મસ્તીનો કલર કરી નાખ્યો છે મંદિરમાં. તો તમે જરૂર આવજો અહીંયા આપણે અગાશીમાના મંદિરે. પછી આપણે સીધા જઈશું અહીંથી શ્રીફળ ને એવું અહીંયા વધારવાનું છે તો ના વધારી નાખશું. પછી આપણે કરી દીધું શ્રીફળ વધારવાનું ચાલુ. આ આપણું શ્રીફળ છે તેમાં ઉપલું કાચલું નીકળી જવું અને જો આપણા કાકાનું એને શ્રીફળ સીધું ફાટ્યું છે ને આવડું શ્રીફળ ન તૂટ્યું એટલે આપણે તેને ચાકે કરીને સુધારીને આપણે જો કરે છે. અને પછી આપણે શેષને એવું ઉતારી લીધું. પછી આપણે થોડીક વારમાં આવી ગયા ઘરે અને આપણા બેન છે દિશામાં લઈને આવ્યા હતા તે જોવા એક મૂર્તિ આપણે લીધી છે દર્શનથી અને કાકા ફોટો પાડે છે. પછી આપણે દિશામાંની સ્થાપના કરવાની છે. તો હવે જો આગળ અમારા બ્લોગમાં બનાવી દીજો. આપણે અહીંયા સ્થાપના કરવાની છે તે તમને બતાવીશું. તો આપણે જો ત્યારે કાકા પાથરવા મળ્યા છે પત્તાણું એવું અને પછી જો
આવી રીતના આપણે ચોખાને એવું મૂકશે, ઘઉં મૂકશે. પછી આપણે સેજુબેન આવી જાય અંદર દશામાની મૂર્તિઓ લે. પછી ચોખા ક્યાંય નાખી દીધા ચોખા. પછી એવી રીતના ચોખા નાખી દીધા. પછી તેની માથે આપણે દશામાને બેસાડવાના છે, કેમ કે આપણે કાકીનું અત્યારે બીજું વરસ છે. અને જો આપણે આવી રીતના ચોખા નાખી દીધા છે, એટલે આ સોરી ઘઉં નાખી દીધા છે. અને પછી આપણે બેસાડી દેશે દશામાને. તો આવો પધારો દશામાં. તો જો અત્યારે દશામાં આપણે અહીંયા સ્થાપના કરી દીધી. બસ આપણા માટે આજનું આટલું જ તે. થેન્ક યુ ફોર વોચ.